એક જ મિનિટ ઘડી કોઈ બોલતા નહીં. મારું નામ સંતોષ છે. જેવો આ બનાવ બન્યો એટલે સાંભળો પેલા સાંભળો બીજા સાઈડમાં બેન જરા પ્લીઝ અમે હેરાન થાય મારા ફેમિલી વાળા હેરાન કાંઈ વાંધો નહીં ભલે જોઈએ મારું નામ સંતોષ છે સાહેબ. સંતોષભાઈ આપ ક્યાં રહ્યો છો, શું કરો? હું અહીંયા ડીઆરપી ગેમ ઝોનમાં છેલ્લા 3 વર્ષથી કામ કરું છું. આજે બનાવ બન્યો, આગ લાગી ત્યારે મારા વાઈફ ને મારો છોકરો પાછળના રસ્તે જે આ બાજુનો કોમન સર્વિસ ગેટ છે બધા બહાર નીકળ્યા. હું અહીંયા પાછળ જ કામ કરતો હતો. અહીંયાથી હું આ લોકોને જોઈને બધા બહાર ભાગ્યા. બરોબર, બધો સ્ટાફ ભાગી ગયો. હું હજી મારા વાઈફને ગોતતા છેલ્લે ખોવાઈ ગયા. છેલ્લે મારા વાઈફને ગોતતા મળી ગઈ. મળ્યા બાદ મારા છોકરા માટે હું કપડા લેવા અંદર ગયો તો અંદર પોલીસ કર્મચારી કરી છે. એવું કહે છે કે અમે કર્મચારી છે. મારા રૂમના દરવાજા તોડેલા હતા. હું ઉપર ગયો ત્યારે મેં જોયું મારા દરવાજા તૂટ્યા. મેં કીધું સાહેબ તમે લોકો કોણ છો? તો મને 2 લાફા માર્યા. મને કે કોઓપરેટ કર. આ લાફો માર્યો. મેં કીધું સાહેબ તમે કોણ? તો કે કોઓપરેટ કર. લાફો માર્યો. પછી મને કે તું કોણ, તારું નામ હાલ. મારું આધાર કાર્ડ બધું ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ લીધા છે. પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ બધું. હું અમદાવાદથી અહીંયા નોકરી કરવા આવ્યો. મને કે શેઠ કોણ? મેં 4 નામ લખાવી દીધા. મને જેટલું પૂછ્યું મને ભારીને પૂછ્યું શું નામ લખાયું? પ્રકાશભાઈ જૈન છે મેનેજર, જે સાચવે છે નીતિનભાઈ જૈન, રાહુલભાઈ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી. મેં બધાના નામ ડિટેલ આપ્યા. પછી એમને ગોતવાનું કામ ચાલુ મને લઈ જવાનું કે છે. મને કેમ લઈ જાય? એમને ગોતો ને બધા. હું નોકરી કરું. પોલીસની ટીમ 30-40 તો સ્ટાફ હતો, બધો ભાગી ગયો. હું મારા છોકરાને ગોતવા માટે અહીંયા ઉભો રહ્યો. ઘરે જવા દેવામાં આવે. અહીંયા અમને હેરાન ના કરવામાં આવે. ભાઈ ને પછી તમે બોલ. આગ કેટલા વાગે લાગી હતી અને કઈ રીતે આપણે એક્ઝેક્ટલી ટાઈમ મને કોઈ આઈડિયા નથી સાહેબ. કેટલા લોકો હતા? મને કોઈ આઈડિયા નથી સાહેબ. એના માટે કોઈ આઈડિયા નથી. કેટલા વાગે લાગી હતી? સાંજના ટાઈમે, અજવાળા ટાઈમને અંધારા. બાકી કોઈ આઈડિયા નથી સાહેબ. કે હું પોતે મારા વાઈફને શોધવામાં હતો. 1.5 કલાક પછી તો મને મળ્યા. 1.5 કલાક પછી મળ્યા અને પીપી કરી તમે શું કહેતા? હવે બેન શું નામ છે આપનું? નીતા. નીતાબેન શું કહેશો આપ અંદર ફસાયેલા? કઈ નહીં, મારે અંદર ફસાયેલાનું મને કઈ નથી ખબર. જયારે આગ લાગી હું મારો છોકરો દૂધ પીતો તો સાંજના ટાઈમે એને બહાર લઈને નીકળી તો આગ જોઈતા હું નીકળી ગઈ. અને એ સમયે હું આ નીકળ્યા ત્યારે મને ગોતવા લાગ્યા. હું અહીંયા ઉભી હતી ભીડમાં, એમને મળી નહીં. હું અત્યારે અમને સાંજે મળી છું. એટલા માટે અમે અહીંયા જ છીએ. બીજા બધા કોઈ જ નથી. પોલીસ વાળા કહે છે મારી સાથે આવો. મેં મારા છોકરાના કપડા લેવા માટે મોકલ્યા કે દૂધની બોટલ ને લઈ આવો, પાણી લઈ જાઓ. બહાર ઉભો છે ક્યારનો 1.5-2 કલાકથી. તો અંદર જઈ આવો, કપડા લઈ આવો તો મને કપડા ચેન્જ કરી નાખો. એને નથી ગમતું, રો કરી રહ્યો છે ક્યારનો. કેટલા વર્ષથી એમને છે ને એમને 2 થપ્પડ માર્યા, જોરથી ને ઘૂસા માર્યા અને બધું પૂછે છે. જવાબ આપી રહ્યા છે છતાં બી મારે છે તો એ તો ખોટું કહેવાય ને. અમને કેમ મારો છો યાર? નોકરી કરું છું અહીંયા. કેટલા વર્ષથી કામ કરે છે? 3 વર્ષથી. પોલીસની ટીમ છે તો એમને બીજાને ગોતે, અમને હેરાન ના કરે. અમને ગરીબ માણસ છીએ, અમને હેરાન કરવાનો કોઈ એમનું પેલું નથી બનતું. તમને કેવી રીતના ખબર પડી કે આગ લાગી છે? સાહેબ ધુમાડો દેખાય ને. બરાબર. અમારું શું લેવા દેવા યાર? અમને કેમ ટોર્ચર કરી મળી ગયા કોઈ ના મળ્યું તો અમે મળ્યા, અમને મળ્યા તો અમને માર્યા. અને અમને કહે છે ચલો જોડે, એટલે અમને શું મારી નાખવાના છે? અમને કોઈ લેવા દેવા નથી. ડોક્યુમેન્ટ્સ ની એમને લઈ લીધા, જબરજસ્તી તમારી પોલીસની ટીમ આટલી મોટી છે તો અમારા ગરીબ માણસ ક્યાં હેરાન કરો છો? એ તો ગરીબને જ પકડવાના. ગરીબને જ હેરાન કરવામાં આવ્યા છે. આ લોકો તો 10,000 ની નોકરી કરે ને એટલે જબરજસ્તી લઈ જાય છે સાહેબ. કેમ લઈ જવાનું? શું અમને અમારા ઘરે જવા દેવામાં આવે. હું અહીંયા નહીં રહું અને એમને બધા જવાબ મળી ગયા છે. સિક્યુરિટી એમની સિગ્નેચર કોઈ નહીં આપું. હું સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા કઈ રીતે? મને ના અહીંયા ઘડી જોબ કરતો હતો. અહીંયા ઘડી પાછળ જે ગેમ હતી ને હું વાંચતો હતો પાછળની. એટલે એમાં શેમાં જોબ કરતા? પેન્ટ બોલ કરીને ગેમ આવે, પેન્ટ બોલ ની ગેમ હું સાચું. પેન્ટ બોલમાં આપ કામ કરતા હતા. કેટલો પગાર આપતા હતા મહિને? 17,000. અમદાવાદથી આવ્યા સાહેબ આ તો અરે યાર પ્લીઝ ના એ ભાઈ વીડિયા વાળા છે એમ અરે મારી બેન આ લોકો જ હેરાન કરતા પણ હા ચલ પાણી પી. હેરાન કરતો યાર કેટલું. હજી તો આ શરૂઆત છે. આ લોકો આટલું હેરાન કરતા મને. અત્યારે હું ક્યાંય પાણીની બોટલ લેવા જઈશ તો શું કહે છે ખબર? ભાગી ગયો. ક્યાં ભાગીને જઈશ? એમાં જહાન્નુમમાં જઈશ. મરી જાઉં તો ભલે. 2 કલાક થઈ ગયા. મારો છોકરો અહીંયા ઊભો છે. આટલું તો વિચાર કરે કે નહીં યાર? અને અમારા કારણે થયું છે આ, જેના કારણે
જેને થયું છે એમને ગોતો. નહીં, નહીં, એને નહીં ગોતે. એમને પકડો, અમને કેમ હેરાન કરી રહ્યા છો? ઈ લોકો નહીં ગોતે. મારા ડોક્યુમેન્ટ સફાઈ દો સાહેબ, એટલે સાહેબ જોડે બધા પ્લીઝ સાહેબ. બેન, ભલે ને જાઓ. તમે શું કામ બીવો હો પણ હવે જોઈએ થોડી દેર લોકો ભલે કહી દેજો રાજકોટ વાળા લઈ લીધા બોલી કીધું ગમે ત્યારે કામ કરી ગમે તે કામ થાય. એટલે હું એને ઉપાધિ કરે. બસ અહીંયા શું કામ હોય? આપણે શું કામ દીવાનો આપણે કરી આપણે ભાગીને ગયા. તમે શું અહીંયા કઈ કર્યું હોય તો તમને ખબર હોય મારે નો મૂકે દેનાથી મેન હોય ને પકડવાનું આ વાળા આ લઈ જાય પછી મારી સહી કરે તમે લોકો સાથ નહીં આપો ને તો હું રાજકોટમાં મોટો હંગામો કરીશ. તમે મારા બધા ભાઈઓ છો, પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડું છું. મારું છોકરું છે યાર, એની સામે તો જો હું ખાલી કપડા ને પાણી લેવા ગયો યાર, એમાં ના પાડતી હતી કે મને અંદર ના જશો અંદર ના અને જશો પોલીસ વાળા છે ને નાની પાડી દીધી, મેં કીધું તમને બીક લાગે છે. ખોટા ખોટા હેરાન કરવાના લોકોને. તું જય બેને ફોન કરને એને કે માલિક ને નહીં પકડવાનો.